ગામી કિરણબેન લલ્લુભાઈ સેજો પુંસરી તલોદી કેન્દ્ર રામપુરા કંપા પુંસરી સેજાના સુપરવાઇઝર બેનના ત્રાસથી મને તેમને ધક્કો માર્યો હતો. આ બેનનો બહુ માનસિક ત્રાસ થઈ ગયેલો છે. મને એમ થઈ ગયું છે કે હું આત્મવિલોપન કરી લઉં, મરી જવું એવું થઈ ગયું છે. આવી ત્રાસદાયક નોકરી કરવી મુશ્કેલ બની ગઈ છે. આનો કોઈ રસ્તો નીકળતો નથી. આગળ કેટલીય રજૂઆતો કરી પણ કોઈ બેન આમના વિરુદ્ધમાં કોઈ એક્શન લેતા નથી. તો છેલ્લે મારે હવે આત્મવિલોપન કરવાનું રહ્યું છે. મારું આ તમે જુઓ, શરીર તબિયત સારું નહોતું. હું બેરી આ નોકરી કરું છું. કમાવાળું કોઈ છે જ નહીં. મજબૂરીની મને નોકરી કરવી પડે છે. હું મારા કામમાં કમ્પ્લીટ છું, ટાઈમસર કામ કરીને આલું છું. છતાં પણ આ બેનની હેરાનગતિ અને બીભત્સ વર્તન બોલવાની એમની બોલીથી કંટાળી ગયો છે. મિટિંગોમાં એ બેન જ્યાં ત્યાં બોલવાનું હોય છે અને મોડે સુધી બેસ્યા રાખી અને છેલ્લે છોડે છે. જ્યારે એમની મિટિંગ આવે ને ત્યારે માનસિક તણાવ થઈ જાય છે, ટેન્શન આવી જાય છે કે આ મિટિંગમાં હવે શું થશે, શું બોલશે બેન. આ બેનના ઉપર કોઈ એક્શન લેવાતું નથી. તો મારી એક નમ્ર વિનંતી છે કે મને ન્યાય અપાવો. ન્યાય નહીં અપાવો તો હું આત્મવિલોપન કરવા તૈયાર છું. હવે કંટાળી ગઈ છું. હવે ખબર નહીં હવે કેટલા દિવસ હું જીવી શકું. મારી એક બેબી છે, એના માટે હું જીવી રહી છું ને એના માટે આ નોકરી કરી રહી છું. મને ન્યાય અપાવો.